વેલકમ ફ્રેન્ડ્સ, પ્રાઇડ વિદ્યાપીઠની યુટ્યુબ ચેનલ ઉપર હું ધવલ બોજાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓડિટર સબ ઓડિટર માટે ખૂબ સારા સમાચાર. ઓડિટર સબ ઓડિટરની જેટલી ભરતી હતી એમાં વધારાની જો કેટલી બધી ભરતીઓ એડ થઈ ગઈ છે. આજનું જ નોટિફિકેશન છે એટલે ટોટલ 671 સબ ઓડિટર અથવા પેટાઇસની ભરતી અને 105 જેટલી ઓડિટરની, મતલબ કે ટોટલ 776 જગ્યાઓ થઈ ગઈ. હા, ઘણા સમયથી કેટલી બધી ક્વેરીઓ આવતી હતી કે સર એક્ઝામ ક્યારે આવશે, શું થશે. ત્યાં અગેન નવા સમાચાર આવે છે કે 300+ વધારે જગ્યાઓ વધારાની એડ થશે, જે એડ થઈને આવી પણ ગઈ છે. ટૂંક સમયમાં જ ગૌણ સેવા કદાચ આખા વર્ષનું કેલેન્ડર પણ બહાર પાડવાનું છે, જેમાં આપણને એક્ઝેક્ટ તારીખો પણ મળી જશે. આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. ઓલરેડી જે લોકોએ ફોર્મ ભરી ચૂક્યા છે એ લોકોએ લખ્યું પણ છે, તો લગભગ એ લોકોએ નવા ફોર્મ ભરવાના નથી. જે લોકોને ફોર્મ ભરવાના બાકી છે, કંઈ ભૂલો રહી ગઈ છે, કંઈ પણ છે, તો એ લોકો ફરીથી પોતાના ફોર્મ ભરી દે એટલે એક મોટો પ્રશ્ન એનો સોલ્વ થઈ જાય. 1 મહિનો છે, લાસ્ટ ડેટ સુધી વેઇટ ન કરતા પહેલાં જ ફોર્મ ભરી દેજો. આડેગાડે એવું કહે છે કે પ્રિલિમ્સ એક્ઝામ સપ્ટેમ્બરમાં આવવાની શક્યતાઓ છે, ઓગસ્ટ એન્ડ અથવા સપ્ટેમ્બર. તો આજથી ગણીએ તો આપણી પાસે 4 મહિના છે, એટલે ફૂલ ઓન પોટેન્શિયલથી તમે કામ કરી શકશો. ઓલરેડી PSI કોન્સ્ટેબલની તમારી એક્ઝામો જે કંઈ હતી એનું જે કંઈ માળખું હતું, જે કંઈ હતું એ ખતમ થઈ ગયું છે, એટલે હવે તમારી પાસે પૂરેપૂરો આમાં ફોકસ કરવાનો સમય અને એક તક પણ છે. એક વસ્તુ સમજો કે ઓલરેડી જેને ફોર્મ ભરી દીધું છે એને હવે આમાં કંઈ બીજું કરવાનું નથી, એને ખાલી તૈયારીઓ જ કરવાની છે, બરાબર. એ લોકો આમાં બીજું કંઈ વિચારવાનું નથી. અને એક્ઝામ લગભગ સપ્ટેમ્બરની આજુબાજુ આવે, કેમ કે નવા લોકોને થોડો સમય પણ આપવો પડે, અને એ પછી એનું રિઝલ્ટ આવે અને પછી મીન્સ આવે, તો આપણી પાસે ઇનફ સમય છે. અચ્છા, ઓલરેડી આપણે આના ઉપરનો એક કોર્સ આપણો ઓલરેડી ચાલુ છે, બરાબર છે. હું એની પણ તમને વિગત આપી દઉં. અને બીજા અમુક ખાસ કરીને છોકરાઓની ક્વેરી આવે છે FAQ, જેને આપણે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચનો કહીએ, તો એ પણ આપણે આની ચર્ચા કરી લઈએ. આ ઓડિટર સબ ઓડિટરનો આખો કોર્સ છે, જે ઓલરેડી નવા જ લેક્ચરો સાથે મારો કમ્પ્લીટ થવા આવ્યો છે. પ્રીનું બધું કામ અને મીન્સનું પણ શરૂ થઈ ગયું છે, એટલે તમારે એ ચિંતા નથી. 180થી વધારે વિડીયોઝ અવેલેબલ છે. જો આમાં કેટલી વસ્તુઓ અવેલેબલ છે હું તમને પ્રોપર કહી દઉં કે જો પ્રિલિમ્સમાં ઓલરેડી એકદમ મેં નામ આપ્યું છે સ્માર્ટ કોર્સ, તો કેટલીય વસ્તુઓનું ધ્યાન રાખ્યું છે. એકદમ શાંતિથી નાનામાં નાની વસ્તુઓ ઉપર ધ્યાન આપ્યું છે. કે સૌથી પહેલું તો રોડમેપથી શરૂ કર્યું છે, કે રોડમેપ એટલે કે ટોપિક વાઇઝ તમે તૈયારી કરી શકો અને એનું નોટ ડાઉન કરી શકો કે ભાઈ અહીંયા આ છે, તો એક એ સૌથી પહેલો મૂક્યો. પછી ખાસ કરીને તમારા જે પેપર છે એ 2 પેપરો લેવાના છે નવા સિલેબસ મુજબના. પહેલું પેપર અને બીજું પેપર, એક એટલે કે જે 3 શિફ્ટમાં હતા, અને પછી એક ફિઝિકલી હેન્ડીકેપ માટેનું પેપર હતું PH વાળું. ઠીક છે. અચ્છા, આને આપણે એટલું કદાચ બહુ આઈડલ ન ગણીએ તો આ એક પેપર 3 શિફ્ટમાં લેવાનું હતું ઓનલાઈન. હા, હજી એક્ઝામ ઓનલાઈન અથવા ઓફલાઈન એક વેરી હજી યુઝવલી બધાને છે, પણ હવે એનું અત્યારે આપણી પાસે કોઈ સોલ્યુશન નથી. એના ઉપર પણ થોડા જ સમયમાં, એકાદ વીકમાં જ નિર્ણય લેવાશે એવું લાગે છે. ઠીક છે. તો ઓલરેડી આ પેપર 3 શિફ્ટમાં લેવાનું હતું, તો એ 3 શિફ્ટના ટોપિક વાઇઝ PYQ અલગ કરી દીધા છે, જે સૌથી મહત્વનું કામ છે કે તમને ખબર પડે કે આમાં કયા લેવલના ક્વેશ્ચન્સ પૂછાણા છે. આ ઉપરાંત મેં એપ્લિકેશનમાં શું કામ કર્યું છે તો કે સ્ટડી મટીરિયલ મૂક્યું છે 2 પ્રકારનું. એક બેઝિક મટીરિયલ છે જે ઓલરેડી બધા માટે ફ્રી છે, અને ઓલરેડી એક ટેલિગ્રામ ચેનલમાં ઓડિટર સબ ઓડિટર મટીરિયલ બાય CA ધવલ બોજાણી કરીને મેં મૂક્યું છે, એમાં બધાને ફ્રી આપેલું છે. અચ્છા, ફ્રી મટીરિયલ કયું છે? એકદમ સ્ટાન્ડર્ડ સોર્સથી જે માર્કેટમાં અવેલેબલ છે એ બધું ગોતી અને ટોપિક વાઇઝ મેં સરસ આપેલું છે. અને કેટલા લોકો તો એ મારું ફ્રી મટીરિયલ કાઢીને વેચે છે. ઠીક છે, આપણને એનાથી કાંઈ ફરક નથી પડતો, પણ એ ફ્રી મટીરિયલ એટલું સરસ છે. હા, પણ એમાં અમુક હજી પ્રોબ્લેમ્સ છે. શું છે તો કે માર્કેટમાં જે મટીરિયલ છે, જે કોઈ ફ્રીલી અવેલેબલ જ છે, તો એનો ચાર્જ તો હું લઈ નથી શકતો, તો બટ ઓબ્વિયસ છે. તો એ બધી PDF છે જે બરાબર છે, એ બધી મેં પ્રોપર ટોપિક વાઇઝ ગોતેલી છે. તો એમાં પ્રોબ્લેમ કેવો છે, જેમ કે પબેડમાં કંઈ એટલું સારું નથી મળતું, પછી ટેલી માટે કાંઈ એટલું સારું નથી મળતું, પછી ઇન્કમ ટેક્સ માટે એટલું કંઈ સારું નથી મળતું. લગભગ 10માંથી 4 અથવા 5 વિષયોનું મટીરિયલ એટલું જોઈએ એટલું સ્ટાન્ડર્ડ નથી.
ઠીક છે, ઇકોનોમિક્સમાં એટલું સારું નથી. તો એ બધી વસ્તુઓ પ્રોપર લેક્ચર વાઇઝ પીડીએફમાં મેં પ્રોપર કોર્સમાં મૂકેલી છે, એના લેક્ચરોય મૂકેલા છે, અને લેક્ચરો નહીં મેં મટીરિયલ સાથે અલાઇન કરેલા છે. એટલે એવું નહીં કે લેક્ચર કઈ દિશામાં ચાલતો હોય ને હું મારું મટીરિયલ કઈ દિશામાં, ના, એવું નથી. તો એક આ વસ્તુ મેં ખાસ ધ્યાન રાખેલી છે. ત્રીજું, મારી બેચને મેં રેકોર્ડિંગ એવી રીતે કરાવેલું છે કે તમારો સમય ઓછામાં ઓછો બગડે. કેટલાય છોકરાઓની ક્વેરી આવે છે કે સર અમે જોબમાં છીએ, અમારી પાસે સમય લિમિટેડ છે, તો હું 2 કલાકના મોટા મોટા લાઈવ લેક્ચરો રાખું, એમાં છોકરાઓ કંઈક ને કંઈક ખોટા પ્રશ્નો અને સમય બગાડે, એના કરતાં બેટર છે. અને ખાસ કરીને લેક્ચરોમાં, ખાસ કરીને ત્યાં જ્યારે તમારા સુધી પહોંચે તો એકદમ ડિસ્ટર્બન્સવાળા લેક્ચરો હોય, એની જગ્યાએ એકદમ શાર્પ, ક્લિયરિટીવાળા અને એકદમ પ્રોપર વસ્તુઓ કવરેજ થાય એવા લેક્ચરો મેં રેકોર્ડ કરીને અપલોડ કર્યા છે, જેનાથી તમે તમારા સમયે આ વસ્તુ જોઈ શકો. બરાબર છે. અને લેક્ચરોની લિમિટ એવરેજ 35 મિનિટની છે, એટલે શું થાય કે તમારો સમય ઘણો બચી જાય. તો એવા ઓલરેડી 180+ લેક્ચરો ઓલરેડી નવા જ રેકોર્ડિંગ કરેલા અવેલેબલ છે, અને આ કામ કન્ટિન્યુઅસ ચાલુ છે અને એક્ઝામ સુધી ચાલુ જ રહેવાનું છે. પણ મેઇન વસ્તુ અહીંયા કવર થઈ ગઈ છે. અચ્છા, એ ઉપરાંત પ્રિલિમ્સના કોર્સમાં મેં શું મૂક્યું છે તો કે એક ટેસ્ટ સિરીઝ મૂકી છે. બરાબર છે. અને જે ટેસ્ટ સિરીઝ, જે કોમર્સના 10 વિષયો છે એના 50 ક્વેશ્ચનની એક ટેસ્ટ ઓલરેડી છે, જે દરેક વીકેન્ડ મારે લેવી હતી, તો એ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ, તો એ અપલોડ કરી દીધી છે, જે ઓલરેડી કોર્સમાં છે. પ્લસ 2 ફૂલ મોક પેપર છે, એટલે નહીં ને 600 ક્વેશ્ચન તો એ જ થઈ ગયા. પ્લસ મેં બીજી MCQ બેંક પણ બનાવેલી છે, જે ટોપિક વાઇઝ ક્વેશ્ચન્સ છે, તો એમ કરીને ટોટલ 1000+ MCQ એમાં મૂકેલા છે. પ્લસ લેક્ચરોમાં ખાસ જે PPTનો યુઝ થયો છે એ પણ મેં પ્રિન્ટેબલ તમારા સુધી પહોંચાડી છે. ઠીક છે. તો એ પણ ફોલ્ડર વાઇઝ મેં આખી કોર્સમાં મૂકી દીધી છે. ઠીક છે. સો આ આખી વાત થઈ ગઈ પ્રિલિમ્સ માટે. અચ્છા, ઘણા લોકોને ઓલરેડી આ લાસ્ટ ટાઈમ એક્ઝામ આપેલી છે, તો ઘણા લોકોને મેઇન્સની ક્યુરિયોસિટી વધારે છે કે સર મેઇન્સમાં તમે શું આપો છો, અને તમારા પ્રી પ્લસ મેઇન્સવાળા કોર્સમાં મેઇન્સની શું વસ્તુઓ કવર થાય છે. બરાબર છે. મેઇન્સમાં પણ ટોપિક વાઇઝ મટીરિયલ છે. ઠીક છે. અમુક મટીરિયલ તો ઓલરેડી ડિટેલ છે, એટલે પ્રી+ મેઇન્સનું અમુક કોમન જ છે, એટલે એ ચિંતા નથી. ઠીક છે. હા, ટોપિક વાઇઝ લેક્ચર હોય, મેઇન્સની અલગથી બેચી હું હમણાં એવું હશે તો મૂકી દઈશ. ઓલરેડી પ્રી+ મેઇન્સ તો છે, પણ એવું હશે તો મેઇન્સની બેચી અલગથી મૂકી દઈશ, જેમાં ટોપિક વાઇઝ મોડલ આન્સરો 2, 3 અને 5ના અમુક ટોપિકના તો ઓલરેડી બની ગયા છે. ઠીક છે. અને ખાસ કરીને હવે જે સૌથી મોટો પ્રોબ્લેમ બધાનો જે છે કે સર દાખલાઓમાં તમારો શું પ્લાન છે. 600+ દાખલાઓ, 660 સુધી મને એવું લાગે છે કે દાખલાઓ કમ્પ્લીટ થશે. અચ્છા, દાખલાઓ માટે ખાસ ધ્યાન રાખવાનું છે. કેટલાય છોકરાઓને લાસ્ટ ટાઈમ દાખલાઓમાં પ્રોબ્લેમ થયા છે. તો દાખલાઓમાં 2-3 કારણો છે પ્રોબ્લેમ થવાના. એક તો તમે એમાં ટ્રેન્ડ નથી પકડી શકતા. બીજું, તમારા ગ્રેજ્યુએશનમાં તમે એટલા શાર્પ રીતે નાના કન્સેપ્ચ્યુઅલ દાખલાઓ ભણ્યા નથી. ઠીક છે. અમારા CAમાં આવતા હોય, પણ આમાં તમારે એવા કંઈ ખાસ દાખલાઓ આવતા નથી હોતા. તમારા ગ્રેજ્યુએશનમાં એવી રીતે તમને દાખલાઓની પ્રેક્ટિસ નથી હોતી. તો એના ઉપર વિશેષ ફોકસ કરવું પડે. મેં થોડો એના માટે સમય લીધો છે. ઘણા સ્ટુડન્ટ્સની ક્વેરી આવતી હોય છે કે સર દાખલાઓ, પણ મને ખબર છે કે હજી પ્રિલિમની 4 મહિનાની વાર છે, દિલ્હી દૂર છે, તો આમાં ખોટી ઉતાવળ કરી અને ગમે એ વસ્તુઓ મારે નથી આપવી. એ તો મારા નેચરમાં જ નથી આવતી. બરોબર છે. જે લોકો મને ઓળખે છે, કોઈ પણ જગ્યાએથી 5000 સ્ટુડન્ટ્સ મારી પાસેથી ભણી ગયા છે, ગમે એની પાસે તમે રિવ્યૂ લઈ શકો છો મારા. મને નહીં પૂછતા, બીજા કોકને જ પૂછજો. બરાબર છે. તો ટોપિક વાઇઝ દાખલાઓને મેં કેવી રીતે કવર કર્યા છે કે સપોઝ કે મારા એકાઉન્ટ્સના દાખલાઓ બની ગયા છે, તો એમાં લગભગ 150+ દાખલાઓ મેં કવર કર્યા છે, જેમાં અગેન 2, 3 અથવા 5 માર્કના દાખલાઓને આઈડેન્ટિફાઈ પણ કર્યા છે કે અમુક જગ્યાએથી 2 માર્કવાળા, અમુકથી 3 અથવા 5 વાળા ક્યાં પ્રોબેબલ આવી શકે બધા. એવી જ રીતે બધા વિષયોના ભેગા કરી અને 600+ દાખલાઓનો ટાર્ગેટ છે. ટ્રાય કરીશ કે એમાંથી મેક્સિમમ જરૂર હોય એટલા ગણાવી શકાય. 50 દાખલાઓનું રેકોર્ડિંગ થઈ ગયું છે, તો એમાં હાર્ડલી 5 જ નથી ગણાવ્યા, બાકી બધા ગણાવવામાં આવ્યા છે. સો એવું ન વિચારો કે ના આટલા બધા દાખલાઓ છે તો મોટાભાગના હોમવર્કમાં મળશે. ના, મેં દાખલાઓના સિલેક્શન એવી રીતે કર્યા છે કે અત્યાર સુધીમાં મેં કીધું એમ પેપરો 2 જ ગયા છે. તો ફિઝિકલી હેન્ડીકેપનું એક ગયું અને એક બીજું ગયું. તો 2 પેપરોથી કંઈ મેઇન્સ એક્ઝામનો ટ્રેન્ડ નક્કી ના થાય. એટલે તમારે ટોપિક વાઇઝ ઘણી બધી વસ્તુઓ આમાંથી ગોતવી પડે કે દાખલાઓમાં શું આવી શકે. ઠીક છે. પ્લસ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કેવી રીતે કરવી, આન્સર રાઇટિંગ માટે શું કામ કરવું, એ તો મારું જૂનું કામ છે. એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1-2 માટે અથવા GPSC 1-2 માટે આજથી 6 વર્ષ પહેલાં મારો મેઇન્સનો કોર્સ ચાલતો હતો. તો
મીન્સ આન્સર રાઇટિંગ તો મારું સૌથી જૂનું કામ અને સરસ રીતે હું કરાવું જ છું, તો એ ચિંતા નથી, એટલે એ તમને મળશે. પ્લસ ખાસ કરીને અમુક લોકો એવા છે કે જેના હેન્ડરાઇટિંગ મેં ઘણા ઇવન લાસ્ટ ટાઈમ ઓડિટરમાં જે લોકો ફેલ થયા એનાય પેપરો અમુક જોયા, તો અમુક લોકોને હેન્ડરાઇટિંગના ઇસ્યુ છે, ટાઈમ મેનેજમેન્ટના ઇસ્યુ છે, તો એના ઉપર પણ મારે એક લેક્ચર આમાં રાખવો છે. તો મેઇન્સ માટે આખું અલગ પ્રકારનું કામ કરું છું, અને આ ઓલમોસ્ટ અપલોડ થવા માટે રેડી જ છે, એટલે કાલથી લગભગ અપલોડ થવા મળશે. એટલે લગભગ તમારા 40-50 દાખલાઓ તો અપલોડ થવા મળશે કાલથી. મતલબ જે લોકોને આજથી જ દાખલાઓ શરૂ કરવા છે તો એના માટે આ વસ્તુ છે. ઠીક છે, મારી 3 પ્રકારની બેચો અવેલેબલ છે, કાં પ્રિલિમ્સની, કાં પ્રી પ્લસ મેઇન્સ અને કાં ખાલી મેઇન્સ. હંમેશા યાદ રાખજો, સૌથી વધારે મતલબ પ્રિલિમ્સ 4200, મેઇન્સ એ 4200, પણ મેઇન્સ પ્લસ એટલે પ્રી પ્લસ મેઇન્સ જે છે 6600. અત્યારે ફર્સ્ટ 50 સ્ટુડન્ટ્સ માટે 10%નો ડિસ્કાઉન્ટ કોડ અવેલેબલ છે 3 કોર્સમાં. ઠીક છે, સો તમે લઈ શકશો, પણ આ બે તમને થોડા કોસ્ટલી પડશે, અને ભરોસો રાખો આટલી મોટી જગ્યાઓમાં પ્રિલિમ્સમાં ઘણા બધા લોકો ક્લિયર થવાના છે, એટલે તમારી મેઇન્સ આવશે. સાચી ગેમ બે જ છે, એક ઓડિટરની સીટ એક લઈ લઈએ 100+ જે છે એમાંથી, અને બીજું કે એકવાર આપણે મેઇન્સ ક્લિયર કરી લઈએ. પહેલી પ્રાયોરિટી તો ઓડિટરની. એવા કેટલા સબ ઓડિટર ઇવન મારા કોર્સમાં છે કે ખાલી ઓડિટર માટે જ મહેનત કરે છે, કેમ કે સબ ઓડિટર તો છે. અચ્છા, જ્યારે ઓડિટર માટે કામ કરવું છે ત્યારે સ્માર્ટ અને એકદમ ચીવટપૂર્વકની તૈયારી જોશે. અમારા સીએ જેવા લોકો ચીકણા બહુ હોય, અમારે કોમ્યુનિટીનું નામ જ બદનામ છે, ચીકણા બહુ છે. હોય જ ને, અમે ચીકણા, લાખો કરોડોના કોકના ડોક્યુમેન્ટ સાઇન કરતા હોય તો જોવું તો પડે ને, નતર અમે જેલ ભેગા થઈ જાય. તો અમે ચીકણા જ રહેવાના, નાની વસ્તુઓ અમે ધ્યાન દેવાના, અને એ જ કામ આવશે. અને હું તો જીપીએસસી સાથે છેલ્લા 10 વર્ષથી આ બધી એક્ઝામો સાથે સંકળાયેલો છું, પ્રી મેઇન્સ આ બધા સાથે સંકળાયેલો છું. મને ખબર છે કે છેલ્લે જે ઉપર લેવલે જે કોમ્પિટિશન છે એમાં કેટલી ચીવટ ને ચિકાસની જરૂર છે, અને આપણે એ ધ્યાન રાખવી છે. ઠીક છે, સો ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું, બસ સિમ્પલ. જ્યારે ક્વોલિટીથી તમે કામ કરશો તો છેલ્લે માર્ક્સ તમને સારા આવશે. હા, હજી એક મને બહુ રેગ્યુલર ક્વેરી આવે છે, ખાસ કરીને સીએ વાળા મારા ફિલ્ડના વિદ્યાર્થીઓ માટેની, કે જે લોકો ઓલરેડી સીએ નથી થયા, એટલે એ એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1માં કેમ એલિજિબલ નથી, ક્લાસ 2માં ઘણીવાર આ વખતે સમય જ ન મળ્યો બિચારા છોકરાઓને કે ક્લાસ 2ની એક્ઝામ એટલી ઝડપથી ક્રેક કરી શકે. તો એના માટે આ ઓડિટર સબ ઓડિટર એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, જે ઇન્ટર સીએ છે અને જેનું ગ્રેજ્યુએશન ખતમ થઈ ગયું છે. ઠીક છે, તો એ લોકોને થોડો એક ભય એ છે કે સર આમાં ઇંગ્લિશ હોય છે, અમે સીએમાં તો, અને આ લોકો બધું ગુજરાતીમાં અમુક વસ્તુઓ આપે છે. એક વસ્તુ યાદ રાખો, મારી બેચમાં સીએવાળા છોકરાઓ ઘણા બધા છે, કોઈને ઇસ્યુ નથી આવ્યો. શું કામ? કે હું ઇંગ્લિશ અને ગુજરાતીનું થોડું કોમ્બિનેશન બને એટલું રાખું છું. પહેલેથી મને ઇવન જીપીએસસી યુપીએસસીમાં ભણાવું છું ત્યારથી પણ એ ગુજરાતી અને અંગ્રેજી શબ્દોનું થોડું મિશ્રણ હું રાખું છું. ઠીક છે, એટલે સીએવાળા વિદ્યાર્થીઓ થોડાક ટાઈમમાં જ સેટ થઈ જશે, ભરોસો રાખો. અને જે લોકોએ કર્યું એ લોકોને આખો કોર્સ રેડી થઈ ગયો અને સેટ થઈ ગયા, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. પ્લસ મીન્સમાં 50% તો દાખલાઓ છે, એટલે મીન્સ લખતી વખતે તમને એટલો ઇસ્યુ નહીં થાય. ઇવન એ લોકો પણ અમુક અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરે છે. ઇવન લાસ્ટ પ્રિલિમ્સમાં કેટલી વસ્તુના અંગ્રેજી એ લોકોએ સ્પેસિફિકલી પૂછ્યા હતા, અથવા અંગ્રેજીમાં વસ્તુઓ પૂછી હતી. એટલે સીએવાળા લોકો પણ ચિંતા ન કરે, ઇંગ્લિશ ગુજરાતીવાળો પ્રોબ્લેમ એટલો નહીં થાય, અને થશે તો એ પહેલાં 15 દિવસમાં તમે સેટ થઈ જશો. ઠીક છે, અને મેં કોર્સમાં એવી રીતે ધ્યાન રાખ્યું છે, મારા મટિરિયલમાં દરેક ટોપિકમાં એના હેડિંગ હોય છે, એના ઇંગ્લિશ વર્ડિંગ સાથે રાખેલા છે બ્રેકેટમાં. એટલે શું થાય કે તમને ખબર પડે કે હું કયો ટોપિક વાંચું છું. ઠીક છે, સો આ ઇંગ્લિશ ગુજરાતીની ચિંતા ન કરતા. એક્ઝામ ક્યારે આવશે મેં હમણાં જ કીધું, કે ખાસ કરીને 2-3 આવા રેગ્યુલર ક્વેશ્ચનો છોકરાઓના આવે છે. એક્ઝામ ક્યારે આવશે? એક્ઝામ કહું છું ને કે ઓગસ્ટ એન્ડ અથવા સપ્ટેમ્બર, અને મારે કહેવાની જરૂર નથી, આ લોકો કહે છે કે એ લોકો કેલેન્ડર આપી દેશે તો આપણને એક્ઝેક્ટ ડેટ પણ ખબર પડી જશે. તમારી પાસે ઇનફ સમય છે, પ્રિલિમ્સ માટે પણ ઇનફ સમય છે. ઠીક છે, હા. અને ઘણા લોકો એવું વિચારે છે કે સર હું સીસીની એક્ઝામની તૈયારી કરું કે ઓડિટરની કરું. અગેન આની પહેલાં મેં સમજાવેલું છે કે જો તમારું ક્વાન્ટ રિઝનિંગ અને જનરલ સ્ટડીઝ એકદમ સ્ટ્રોંગ છે તો તમે સીસી બાજુ પણ જઈ શકો છો. પણ હ્યુજ કોમ્પિટિશન છે સીસીમાં પણ, કેમ કે સાયન્સવાળા વિદ્યાર્થીઓ પણ એમાં એલિજિબલ છે જેનું ક્વાન્ટ રિઝનિંગ સારું હોય છે. જૂના જીપીએસસીના પણ હજારો વિદ્યાર્થીઓ સીસી આપે છે, કેમ કે જીપીએસસીમાં અધિકારી તરીકે તો 500-700ની જ ટોટલ 3 વર્ષમાં નિમણૂક થઈ છે, બાકીના બધા સીસી જ કરે છે. તો મારા કેટલા સ્પીપાના છોકરાઓ સીસીમાં એક્ટિવ છે.
તો એની જગ્યાએ જ્યારે આ 700+ જગ્યાઓ છે અને જ્યારે ખાલી પ્રિલિમમાં જ ક્લિયર કરશે ને તો એમને તમે એટલા લોકોને ક્લિયર કરી દેશે, તો આ પણ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી ગણી શકાય. ઠીક છે. અને ઘણીવાર જો તમારું સીસીની ઓલરેડી એક્ઝામની ડેટ આવી અને ઘણો સમય થઈ ગયો હોય તો તમે 2 થી 3 કલાક રોજ ખાલી રાત્રે આની તૈયારી કરો છો તો પણ ખાલી કોમર્સના વિષયો ઉપર થોડું કે ધ્યાન આપી દો છો રોજ 2-3 કલાક, તો પણ મને લાગે છે કે તમારી મેઇન્સ આવી જાય. સમજાય છે? તો બની શકે કે તમે એટલીસ્ટ હું હંમેશા 2 ભરતીઓ સાથે મેનેજ થાય એવું કહું છું. 2 ભરતીઓ મેનેજ થઈ શકે, પછી 2 થી વધારે ભરતીઓ ઉપર ફોકસ કરવા જઈએ ને તો હેરાન થઈએ. તો મેક્સિમમ 2 ભરતીઓ, ને એમાંય ક્યારે એવું નથી કહેતો કે મારી જ તૈયારી કરો કે ઓડિટરની જ કરો, બરાબર, પણ એક વસ્તુ કે જ્યારે 2 ભરતીઓની તૈયારી કરો છો ત્યારે એકમાં તમારું ઇનફ પ્રિપેરેશન અથવા તમારું કામ ઇનફ થઈ ગયું હોય તો બીજાને તૈયારી શરૂ કરાય, બાકી ન કરાય. ઠીક છે. એક ઉપર તો પહેલાં પૂરું ફોકસ કરવું પડે. હું એવું નથી કહેતો કે ના 2ની સાથે કરો, પણ આ રીતે કરશો તોય એક ચાન્સ છે. એટલે એટલીસ્ટ ફોર્મ ભરી દેજો. કેલેન્ડર આવશે, ડેટ આવશે, કેવી રીતે એક્ઝામની ડેટ્સ ડિક્લેર થાય છે, કેવી રીતે આવે છે એ સમય ઉપર નક્કી થશે અને ત્યારે તમે એની સ્ટ્રેટેજી બનાવી શકશો. ઠીક છે. સો આ સિવાય કંઈક ને કંઈક અલગ પ્રકારના પ્રશ્નો છોકરાઓના આવતા હોય છે. હું શક્ય હોય ત્યારે એનો વિડીયો પણ બનાવી દઉં છું. અને ખાસ કરીને બીજા કોઈ પ્રશ્નો હોય તો રાતના 9 થી 10ની વચ્ચે તમે મને એની ટાઈમ કોલ પણ કરી શકો છો. હું ઇવન ડ્યુરિંગ ધ ડે ટાઈમ કોઈના ફોન આવે તો હું પ્રયત્ન કરું છું કે હું વાત કરી શકું, અથવા લેક્ચરમાં હોય તો એ પછી પણ હું જવાબ સારામાં સારો પ્રયત્ન કરું છું આપી શકું. ઠીક છે. છતાં પણ તમારા કંઈ પ્રશ્નો હોય, કંઈ ક્વેરી હોય તો તમે 9586365628 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તમે પ્રાઇડ વિદ્યાપીઠની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો, જ્યાં તમને ડેમો લેક્ચર્સથી લઈને બધી વસ્તુઓ જોવા મળી જશે. પ્રાઇડ વિદ્યાપીઠની ટેલિગ્રામ ચેનલ ઉપર પણ હું કંઈક ને કંઈક આવા અપડેટ આપતો રહેતો હોઉં છું. ઠીક છે. તો તમારી તૈયારી અત્યારથી જ શરૂ કરી દો, વહેલી જ શરૂ કરી દો. ઘણા વિદ્યાર્થીઓ 6 મહિના પછી પણ હજી એવો જ વાત કરે છે અથવા એવો જ વિચાર કરે છે, એની પાસે હજી સર એક્ઝામ ક્યારે આવશે. અરે મેં કીધું ભાઈ, આપણી તૈયારી કરવી આપણા હાથમાં છે. ઠીક છે. એક્ઝામ લેવી એ લોકોના હાથમાં છે. આપણા હાથમાં છે. એ બેસ્ટ રીતે આપણે પ્રયત્ન કરીએ. એક્ઝામ આવશે તો ખરી ને, આજે નહીં તો કાલે, નહીં તો પરમ દિવસે, 15 દિવસ આગળ પાછળ, એનાથી વધુ શું છે? ઠીક છે. તો આપણે આ તૈયારી બેસ્ટ રીતે કરીએ. અને તમને એ સિવાય પણ કંઈ બીજા ડાઉટ્સ હોય તો એક બીજો છેલ્લો ડાઉટ્સ ઘણા છોકરાઓનો આવે છે કે સર તમે એકાઉન્ટ ઓફિસરની બુક તો આખી સરસ રેડી કરી છે, શું ઓડિટર માટેની બુક આવશે? હું પ્રયત્ન કરું છું કે ઓડિટરની થિયરીવાળી બુક ઓલમોસ્ટ કમ્પ્લીટ જ છે અને દાખલાઓ માટેની પણ બુક બની શકે. તો બંને બુકો, થિયરી પ્લસ MCQ બેંક અને દાખલા માટેની બુક પણ વિધિન અ વીક ટ્રાય કરું છું કે તમારા સુધી પહોંચાડી શકાય. એવી રીતની રેડી થઈ જાય તો હું એકદમ સરસ રીતે તમારા સુધી પહોંચે એવો પ્રયત્ન કરવો છે. પણ હજી એ બુકનું ફાઇનલાઇઝેશન કેટલો સમય મને મળે છે એના ઉપર છે. બાકી કોર્સમાં તો બધું મટીરિયલ મેં અવેલેબલ રાખેલું જ છે, એટલે તમે પ્રિન્ટ કરી શકો છો, એટલે ચિંતા નથી. પણ બુકની મારી ઈચ્છા છે કે હું બુક બનાવી શકું. બરાબર છે. સો આ વિડીયોમાં આટલું રાખીએ. ટિલ ધેન, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.